क्या છે ને ભાઈ આ જિંદગીની માર્ગમાં જો બાપ જીવતો હોય ને તો દેવીને ગમે મનાવે અને માથે બાપનો સદર સાયો વિખાઈ જાય ને તેજી દેવીને ગોતવી મુશ્કેલ પડી જાય હો ભાઈ અને એક ગમે પેઢીમાં કહું છું અને જાહેરાત કહેવા માંગુ કે બાપ હોય ને તો બાપની પડખે બેહીને દેવીની વાતો લેજો કાક બાપની દેવીની વાતો પકડજો આખી જિંદગી રૂપિયા કામમાં નથી આવવાનું પણ જેથી દેવીની વાતો આપણા હાથમાં છે ને ત્યારે દેવી આપણને વાત બતાવશે અને જેથી બાપ જીવતો હોય તેજી આપણી દેવીનો માનવો હોય ને આવો સૌરો માનવ રાખ્યો હોય તેજી બાપની પહેથી ખહાય નહીં આયા કકડીએ દુકાનો કરીને કુંવળીએ ખોળો નાખ્યો એક હાટલાના બે ભાગ અડધો કટકો માથે નાખ્યો અને અડધા કટકાની પોટકી વાળી ખોળો નાખ્યો માથેથી હાડલો પડી ગયો હાટલો પડી ગયો ફટ માથેથી ઓઢીને કીધું મને અચ્છા મારું તને સારું લાગ્યું પણ નાચી લેની દીકરીને સારું લાગ્યું કકળિયો પાછા પગે ધૂપાનું મૂકી વડે મારી દેવી કોઈનું સાંભળશે નહીં મેં 80 વર્ષ દેવીની સેવા કરી મારી દેવી નો સાંભળી તો તારું શું સાંભળશે નાચી લેની દીકરી વિદેશી બની જાય ભરી ગયા ભાઈ ની મારી
ભોરી કા ભાઈ મૂક્યું સીમાડો આવ્યો સીમાડો કુંવરી પાછો વળી નજર કરી દે મારી દેવી ક્યાં કહેશે ક્યાંય મારી દેવીનો દર્શન થશે કોઈ મારી ના થશે તો કકડિયાનો પાછો વાળશે મારી દેવીની જગ્યામાં પાછો લઈ જશે નહીં ભાઈઓનો સાથ નહીં હગાનો સાથ નહીં દેવીનો સાથ નમૂડિયો થઈ ગયો એકલ થઈ ગયો કુંવરી સીમાડે પહોંચ્યા સીમાડા જાતા કુંવરીએ પાછી વળી નજર કરી તો કકડીએ ત્યાં સોધારા આંખોડાની ધારા વળી છે વાય મારી દેવી વાય તને જાદા જહના મારી દેવી તને જાદા જહ તને કાય હા ભયું નહીં તને કાય હા ભયું નહીં સીમાડો મૂકી દીધો